जय माताजी मित्रों, आज हनुमान जयंती અને બુટ ભવાની માનો પ્રાગટ્ય દિવસ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અરણેજ બુટ ભવાની માના ધામમાં ભજન ભોજન અને દર્શન સાથે લોક ડાયરાનું આયોજન ચૈત્રી પૂનમની આગલી રાત્રે કરે છે તેવું ભવ્ય આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। આમ તો આપણો પ્રજાપતિ સમાજ ક્યાંય કોઈ સેવા કાર્યમાં પાછળ પડે તેમ નથી। દર વર્ષે આપણા સમાજના આ સેવાભાવી શ્રી બુટ ભવાની ગ્રુપ અને સાથી મિત્રો દ્વારા કડક મીઠી ચા બનાવીને દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ચા પીવડાવવામાં આવે છે અને તેના તમામ ખર્ચો કામાક્ષી ગ્રુપના મનોજભાઈ ભીમાણી અને તેમની પૂરી ટીમ તરફથી આપવામાં આવ્યો છે। 2016 થી દર વર્ષે ચાની ચુસ્કી અહીં દર્શનાર્થીઓ લેતા હોય છે। સાથે કીર્તિભાઈ બારોટ દેવલોક પરિવાર ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી મંદિરના સાનિધ્યમાં ફ્રી ફૂડ કોર્ટની સેવા આપે છે। કીર્તિભાઈ બારોટ પાલીતાણાના વતની છે અને તેમના પિતાશ્રીના આ સેવા કામને આગળ વધારી રહ્યા છે। શરૂઆત તેમના પિતાશ્રીએ કરી હતી। અહીં આઈસ્ક્રીમ, તરબૂચ, આઈસ ડીશ, શરબત, લીંબુ શરબત, નાસ્તામાં ભજીયા, ઢોકળા, મંચુરિયન, પાણીપુરી, પોપકોર્ન અને ઘણી બધી વસ્તુનું નિઃશુલ્ક દર્શનાર્થીઓને જમાડે છે। દર વર્ષે તેઓ 13, 14, પૂનમ એમ 3 દિવસ આ સેવા આપે છે। એમની સાથે 150 થી 200 સ્વયંસેવક જોડાઈને આ સેવા કાર્ય કરે છે। તેઓ ડેરી ઉદ્યોગના માલિક છે। આજે બુટ ભવાની ધામમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા આજે મોજ કરવામાં આવી રહી છે। આજે પોપટ માલધારી, નિલેશ ગઢવી, રશ્મિતાબેન રબારી, મનહરદાન ગઢવી આ કલાકારો દ્વારા ડાયરામાં આનંદ કરવામાં આવી રહ્યો છે। ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્ર દાસ બાપુ નકળનધામથી અને માનસરોવર દાસ બાપુ ડભોઈ વડોદરાથી અને જુનાગઢ પાસે પાણીધરાના મોગલધામના આઈ શ્રી બેલીમાં આ ડાયરામાં અને બુટ ભવાની માતાના દર્શન કરવા માટે આવ્યા છે। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ લોક ડાયરો હોય અને જે લોક ડાયરામાં મોજ આવે અને રૂપિયા ઉડે એમાં તો કોઈ નવાઈની વાત નથી। પણ આજે આ ડાયરામાં આજે તો રૂપિયાની સાથે સાથે ડોલરનો પણ વરસાદ કરવામાં આવ્યો છે। ગર્વની વાત એ છે કે આ રૂપિયા સારા કાર્ય, ધર્મ કાર્ય માટે વપરાશે। આજે લોક ડાયરામાં સોનાની નોટો પણ ઉડાવવામાં આવી હતી, ગોલ્ડન કરન્સી। હવે આપણા કલાકારો અને આ ડાયરાઓ માત્ર રૂપિયા ઉડાડવાનો ઇતિહાસ છે એ જૂનો થઈ ગયો છે। હવે તો ડોલર અને સોના ચાંદીની નોટો પણ આવા લોક ડાયરામાં ઉડીને નવો રેકોર્ડ બની ગયો છે। ભાવ, ભક્તિ અને આનંદની કોઈ ઉંમર ના હોય। આ દાદા ભક્તિના ભાવમાં એવા લીન થઈ ગયા હતા કે પોતે આટલી ઉંમરે આનંદ, ઉત્સાહ અને ડાયરાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા। આરતી અરણેજ ગામમાં દેવડા
દરેક સેવા કાર્યને સન્માન કરવામાં આવતું, વડોદરાની ચા પાર્ટીને પણ.